સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ અંતર્ગત કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના વરદ હસ્તે 82 લાભાર્થીઓને ₹17 કરોડથી વધુની રકમની સહાય ચૂકવાઈ। ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં તેમજ કૃષિ રાજ્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિમાં સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ 2016-21 હેઠળ નોંધાયેલા કૃષિ ઉદ્યોગ સાહસિકોને સહાય વિતરણ કરવાનો સમારોહ યોજાયો હતો, જેમાં સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ અંતર્ગત 82 જેટલા લાભાર્થીઓને ₹17 કરોડથી વધુ રકમની સહાય તેમના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવ્યા હતા। ઉપરાંત આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સહાય હુકમ પણ એનાયત કરવામાં આવ્યા હતા। આ તબક્કે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ અમલમાં આવવાથી કૃષિ ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન અને નાણાકીય સહાય તેમજ કૃષિ ક્ષેત્રે મૂલ્યવર્ધનની તકોમાં અનેક ગણો વધારો થયો છે। રાજ્યના ખેડૂતોની ખેત પેદાશોનું યોગ્ય મૂલ્યવર્ધન અને માર્કેટિંગ થાય તો ખેડૂતોને નિશ્ચિતપણે આવક વધારો મળે અને તેની સાથે જોડાયેલા કૃષિ ઉદ્યોગોને પણ તેનો મહત્તમ લાભ મળી શકે છે। ઉત્પાદનની ગુણવત્તા વધતા નિકાસની તકોમાં પણ વધારો થઈ રહ્યો છે, ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નને પરિપૂર્ણ કરવામાં આ નીતિ મહત્વપૂર્ણની ભૂમિકા ભજવી રહી છે। કૃષિ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારે કૃષિ ક્ષેત્રના ઝડપી અને ટકાઉ વિકાસ થકી નાગરિકોને ખાદ્ય સુરક્ષા, પોષણ સુરક્ષા ઉપરાંત આર્થિક સશક્તિકરણ સુનિશ્ચિત કરવા માટે સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ અમલમાં મૂકી હતી। આ નીતિ હેઠળ કૃષિ ઉદ્યોગોને મૂડીરોકાણ, વ્યાજ સહાય જેવા જુદા જુદા ઘટકો માટે સહાય આપવામાં આવે છે, જે પૈકી મૂડી સહાય માન્ય સ્થાયી મૂડી રોકાણના 25% અને બેંકની મુદતી લોન પર 7.5% વ્યાજ સહાયની અરજીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગકારોની લાગણીઓને વાચા આપીને ચાલુ વર્ષ 2024-25 માટે ₹200 કરોડની બજેટની જોગવાઈ પણ કરવામાં આવી છે। ત્યારે આજના આ કાર્યક્રમના પ્રારંભે સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિના કેટલાક લાભાર્થીઓએ યોજના અંતર્ગત મળેલી સહાયથી તેમને થયેલા લાભ અંગે પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉક્ટર અંજુ શર્મા, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર શ્રી DH શાહ, ગોપકા સંસ્થાના નિયામક શ્રી સહિત વિવિધ ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપરાંત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી પધારેલા કૃષિ ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।